ભાવનગરના ગીતા ચોક વિસ્તારમાં એક જર્જરિત ફ્લેટનો દાદર ધરાશય થયો હતો। કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા ગીતા ચોકમાં ઋષભદેવ ફ્લેટનું સમારકામ ચાલતું હતું ત્યારે બની હતી ઘટના। ઋષભદેવ ફ્લેટનું રિનોવેશન ચાલતું હતું ત્યારે અચાનક દાદર તૂટી પડ્યો હતો। આ ફ્લેટમાં રહેતા 16 પરિવારોમાં દાદર તૂટી પડતા ભયનો માહોલ ફેલાયો છે। ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી તમામને હેમખેમ બહાર કાઢ્યા હતા। કોઈ જાનહાની થઈ નથી, રાહત અનુભવાઈ હતી। જે કેસની ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। એપાર્ટમેન્ટ તેની અંદર બીજા માળનો દાદરો રિનોવેશન કરતા પડેલ છે। સ્થાનિક દ્વારા જાણ કરતાં તાત્કાલિક ફાયરની ટીમ અને માનનીય ડેપ્યુટી કમિશનરશ્રીને તમામ વિભાગને જાણ કરી અને તાત્કાલિક અહીંથી ઋષભદેવ ફ્લેટમાં જે લોકો ઉપર હતા તેમને રેસ્ક્યુ કરી અને નીચે ઉતાર્યા છે। ભગવાનના આશીર્વાદથી કોઈપણ જાતની જાનહાનિ થઈ નથી, એટલું સારું છે। એટલે અત્યારે તમામ ફાયરની ટીમે રેસ્ક્યુ કરી અને તમામ જેટલા રહેવાસીઓ હતા તેમને નીચે ઉતારી દીધા છે અને આગળની કાર્યવાહી ફાયર વિભાગ કરવા।